નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું. કહેવાય છે કે સાહેબ, ભોળાના તો ભગવાન હોય છે. એવું આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભોળાના ભગવાન હોય છે. આ કહેવતને સાચી કરતી એક ઘટના છે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે એ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. સાહેબ, વૃંદાવનમાં એક સંત પોતાના આશ્રમમાં બધા નાના નાના છોકરાઓને શિક્ષા આપતા. જે નાના છોકરા હતા એમાંથી એક ભોળો છોકરો, બહુ જ ભોળો છોકરો, જેનું નામ ભોંદુ. એકદમ ભોળો છોકરો, જે પણ કંઈ એની માણી લે છે. અને સાંજે જે ગુરુજી છે એ પ્રવચન કરતા અને ભોંદુ સૌથી છેલ્લો બેસીને સાંભળતો. અને ભોંદુ છે એ ગાયોની સેવા કરતો અને જંગલમાં ભાંડીર વન છે યમુનાને પાર, તો ભાંડીર વનમાં ગાયો ચરાવતો, જે ગુરુકુળની ગાયો હોય એને ચરાવવા જતો. સાંજે જ્યારે પ્રવચન કરતા ગુરુજી, ત્યારે ગુરુજી કહેતા કે યમુનાને પાર જે ભાંડીર વન છે ને એમાં કૃષ્ણ ભગવાન પણ ગાયો ચરાવવા આવે છે. ભોંદુરિયો એ આટલો બધો ભોળો અને કહેતો કે મારા ગુરુજી કોઈ દી ખોટું ન બોલે, જે પણ ગુરુજી કહે નહીં સાચું જ હોય, એટલો ભોળો. ઓહો, કૃષ્ણ ભગવાન કે કાનોય ગાયરું ચરાવ, મને તો કોઈ દી મળ્યો નહીં કે. પછી ભોંદુ પૂછે છે, એની ઉત્સુકતા કે ગાયો ચરાવો તો હું દરરોજ જઉં છું કે ગુરુકુળની, મને ભગવાને આવે છે અને મને કોઈ દી મળ્યા નહીં. ગુરુજી આવડા મોટા છે, આટલી બધું તપ કરે છે, આ બધાને મળી ગયા છે, હું જે મારામાં જ કંઈક ખામી હશે જેથી કરીને ભગવાન મને આજ સુધી મળ્યા નહીં. ગુરુજીને પૂછે છે કે ગુરુજી, કૃષ્ણ ભગવાન દેખાય છે કેવા? કે ગુરુજી વર્ણન કરે છે, સાંભળજો. પીળી પીતાંબરી પહેરી હોય છે, બે કાનમાં એક જ કુંડળ પહેર્યું હોય છે, કાન ઉપર ફૂલ સજાયેલા હોય છે, માથે મુકટ પહેર્યો હોય છે ને મોર પીછી હોય છે, પગમાં કડા હોય છે, હાથમાં મોરલી હોય છે, ગળામાં પણ પીળી પીતાંબરી હોય છે અને શ્યામ વર્ણ હોય છે. આવું વર્ણન કર્યું. અને ભોંદુ તો હતો ભોળો જ. ગુરુજી કોઈ દિવસ ખોટું ન કહે, આવું જ હોય. બીજા દિવસે જ્યારે ગાયો ચરાવવા જાય છે ભોંદુ ગુરુકુળની, તો ભાંડીર વનમાં જે જાય છે, ગાયો મૂકી દે છે ને ભોંડુ કૃષ્ણ ભગવાનને ગોતવા જાય છે. આખું ભોંડુર વન જોયું છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અને મનમાં વિચાર કરે છે, બધાને કૃષ્ણ ભગવાન મળ્યા, મને ન મળ્યા. અને ગાયો ચરાવ મારા ગુરુજીએ કીધું છે કે ભાંડીર વનમાં આવે જ છે નંદલાલ. ગોતતો ગોતતો મનમાં કોસે છે કે મારામાં જ કંઈક ખામી હશે. બધા વિદ્યાર્થીઓને દર્શન દીધા ને મને ન દીધા. એટલો ઉત્સુક છે ને બાજુ ગોતે છે. કૃષ્ણ ભગવાન મળતા નથી, નંદલાલ મળતા નથી. એટલા ભોળા ભાવે ગોતે છે
કૃષ્ણ ભગવાનને મન થાય છે, ઓહો મારો ભક્ત આટલો ભોળો, એનું પણ મન થાય છે કે હું અહીંયા જાઉં. કૃષ્ણ ભગવાન ભાંડી રોડમાં જવાનું વિચારે છે. ઘણું બધું ગોઈતા પછા ભોંદુને કૃષ્ણ ભગવાન મળતા નથી. ઘૂંટણીએ બેસી અને ભોંદુ આમ રોવે છે, હે પ્રભુ ક્યાં છો તમે? બધાને દર્શન દીધા, મને કેમ નહીં? રોતો રોતો જેવું ઊંચું કરે છે તેવું અદ્ભુત ગાયું ધીમે 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 આવતી દેખાય છે. એના શિંગડા ચમકે છે, ગળામાં માળાયું પહેરેલી હોય છે, ઘંટી વાગડ છે. આટલી સુંદર ગાયું ભોંદુએ ક્યારેય નથી જોયું. ભોંદુ વચ્ચે બેઠો ને આજુબાજુ ગાયું નીકળતી જાય છે, નીકળતી. જેવી ગાયું ખતમ થાય છે ને એવું ભોંદુ કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. ભોંદુ જોવે છે કે ગુરુજીઓ જેવું વર્ણન કરેલું એ પ્રમાણે જ કૃષ્ણ ભગવાન હાયલા આવે છે. ભોંદુની આંખમાંથી ટપ 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 આંવળા પડે છે. ભોંદુ દર્શન કરીને ધન્ય થઈ જાય છે કે હું તો સાવ આવો ફૂટ જેવો, કૃષ્ણ ભગવાન મારી પાસે નહીં આવે. પણ ધીરે ધીરે જોઈએ તો કૃષ્ણ ભગવાન જેવું ગુરુજીએ વર્ણન કરેલું હતું, માથે મુકુટ, મોર પીછ, હાથમાં કડા, હાથમાં વાસુડી, પીળું પિતાંબર પહેરેલું, ગળામાં હાર પહેરેલો. પાછું 83 આંખે જોવે છે ભોંદુ. પાછા કૃષ્ણ ભગવાન બાજુમાં આવતા હોય છે. કૃષ્ણ ભગવાન આવતા હોય છે. થોડી વાર પછી જોવે છે તો કૃષ્ણ ભગવાન એના ખંભે હાથ મૂકીને કહે છે, તું મને ગોતતો તો? બાજુમાં બેસી, શું નામ છે તારું? સામે ભગવાન બેઠા હોય, ભોંદુને કઈ વિચાર ન આવે કે ભગવાન મારું નામ તો મને નથી ખબર, પણ પ્રેમથી બધા ભોંદુ કહે છે. કૃષ્ણ ભગવાને તાલીઓ પાડીને બહુ ખુશ થઈ ગયા કે ભોંદુ? કે હા બહુ સરસ, તમને ગમ્યું ભગવાન? કે હા મને બહુ ગમ્યું, કે હું પણ તને ભોંદુ કહીશ. કે કૃષ્ણ ભગવાન તાલીઓ પાડીને કહે છે બહુ સરસ નામ છે. ભોંદુ કૃષ્ણ ભગવાનને પૂછે છે કે તમારું નામ શું છે? કૃષ્ણ ભગવાન વિચારમાં પડી જાય છે. પછી ભોંદુ સામેથી જ પૂછે છે, તમારું નામ નંદલાલ છે? નંદલાલ ના? હા. કે યશોદા માં અને એમનો છોકરો છું, મારા પપ્પાનું નામ નંદ છે એટલે મને નંદલાલ બધા કહે છે. કાંઈ વાંધો નહીં, મને બહુ ભૂખ લાગી છે, કંઈ હોય તો ખવડાવ. કે ભોંદુ આશ્રમથી 2 રોટલી, લીલું મરચું અને ડુંગળી અને લસણીયો મસાલો લઈ આવ્યો હોય છે. ભગવાન પ્રભુને મરચું ચોપડી અને ડુંગળી ચોપડીને ખાય છે. ભગવાન બહુ મોટા મનથી, બહુ ભાવથી કૃષ્ણ ભગવાન રોટલો ખાય છે. 2 રોટલામાંથી 1 રોટલો તો પૂરો કરી દીધો હોય છે અને બીજો રોટલો હજી બહુ ભૂખ લાગી હતી. આઈ ભોંદુ કે ભગવાન મને પણ ભૂખ લાગી છે. તો કે કાંઈ વાંધો નહીં, અડધો તું ખા ને અડધો મને આપ. કૃષ્ણ ભગવાન પાછો બીજો અડધો રોટલો ખાઈ જાય છે. ભોંદુ પછી ભોંદુ અને કૃષ્ણ ભગવાન આખો દિવસ વાતો કરે છે. જેના પાક્કા મિત્ર હોય ને એવું થઈ જાય છે. કૃષ્ણ ભગવાન કહે છે હવે તું દરરોજ ગાયો ચરાવવા આવ ને ત્યારે હું તને દરરોજ મળીશ, દરરોજ આવી રીતે આપણે વાતો કરશું. પણ હા, આ ભાતું છે એ વધારે લાવજે, મને ભૂખ વધારે લાગે છે. કાંઈ વાંધો નહીં. ભોંદુ હરખાતો ગયો. સાંજે મળીને પ્રવચન બધાને સાંભળવાનું. ભોંદુ તો એમ
કે હું જ છેલ્લો હતો ભગવાન, આ બધાને તો ભગવાનના દર્શન થયેલા જ છે. ભોંદુને ખબર નથી, એના ભોળાપણને લીધે ભગવાનના દર્શન થયા હતા. આ કોઈને હજી ભગવાનના દર્શન થયા. બીજાને સવારમાં ઉઠીને રસોડામાં જઈ ભોંદુ કેટલી બધી રોટલી, ડુંગળી, ચટણી લઈને જતો હોય છે. એટલામાં બીજા શિષ્યએ કીધું કે ગુરુજી, ભોંડુ તો બહુ બધું જમવાનું સામાન લઈને જાય છે. ગુરુજી ભાઈ આશ્ચર્ય છે, ભોંદુને બોલાવે, કેમ બેટા અહીંયા ભંડારો કરવો છે કે આટલું બધું અન્ન ને બધું લઈ જશ? તો કે ના ગુરુજી, અહીંયા આ બધું છે ને, ઓલો નંદલાલ આવે છે, કાનો આવે છે, એના માટે લઈ જાઉં છું. એને બહુ બધી ભૂખ લાગી છે, કાલે મારું ભાગનું પણ ખાઈ ગયો હતો, તો મને કીધું હતું કે વધારે લેતો આવશે. ગુરુજી કે ઓહો, ભોંદુ બહુ ભોળો છે. જિંદગીમાં મને વિશ્વાસ છે કે ભોંદુ, બીજા કદાચ શિષ્ય હોય તો માની શકો, પણ ભોંદુ કોઈ દી ખોટું ન બોલે. બે પડવાર તો ગુરુજી પણ વિચાર કરવા માંડ્યા કે શું સાચે જાણે કૃષ્ણ ભગવાન મળ્યા છે. મારો ભોંદુ કોઈ દી ખોટું ન બોલે, એ એટલો ભોળો છે. અને આજ સુધી ભોંદુને મેં કોઈ દી ખોટું બોલતા જોયો નથી. ગુરુજીને બેસાડે છે, કાંઈ વાંધો નહીં, ભલે લઈ જા. તે કૃષ્ણ ભગવાનને કેવું સ્વરૂપ હતું, કેવું રૂપ હતું. તે કે ગુરુજી તમે કીધું તું સેમ ટુ સેમ એવું જ હતું. કે બે કાન હતા પણ એક કુંડળ પહેરેલું હતું, માથમાં મુગુટ ધારણ કરીને પીછી હતી, હાથમાં વાંસળી હતી, પગમાં કડા પહેર્યા હતા, હાથમાં કડા પહેર્યા હતા. સાચું ગુરુજી કહે છે તો સાચી વાત. હવે એક કામ કર કે કૃષ્ણ ભગવાનના પગ કેવા હતા, ભોંદુ વર્ણન કરે છે. કૃષ્ણ ભગવાન જ્યારે, એટલે કે નંદલાલ, નંદ કિશોર જ્યારે ચાલે છે ને, તો એના પગ જ્યારે ચાલે છે ને એનું નિશાન પડી જાય છે. અને દરેક નિશાન ઉપર અલગ અલગ ચિહ્ન હોય છે. ક્યારેક કમળનું ચિહ્ન હોય છે, ક્યારેક શંખનું ચિહ્ન હોય છે, અલગ અલગ ચિહ્ન. ગુરુજીની આંખમાંથી ટપ 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 હસલા પડે. મારો ભોંડુ તો એકદમ સાચું કહે છે. જર્જર આંખો સાથે ગુરુજી કહે છે, ભોંદુ મારું એક કામ કરીશ બેટા? તો કે બોલો ને ગુરુજી. નંદ કિશોર, નંદલાલને આપણા આશ્રમમાં લઈ આવ્યો. કોઈ વાંધો નહીં ગુરુજી, જેવી રીતે હું તમને વચન આપું છું ગુરુજી. ગુરુજી આજ સુધી ભોંદુ આગળ કોઈ દી કંઈ માંગ્યું નહોતું, પહેલી વાર ગુરુજીએ મારી આગળ માંગ્યું છે. એટલે ભોંદુ વચન કહે છે કે ગુરુજી, હું નંદ કિશોર, નંદલાલને આપણા આશ્રમ જરૂર લાવીશ. વચન સાથે ભોંદુ ગુરુકુળમાંથી નીકળી જાય છે અને ગાયો ચરાવવા જાય છે. ગાયો ચરાવતા ચરાવતા કૃષ્ણ ભગવાન મળે છે. થોડી વાર વાતો કરીને ભોંદુને કહે છે, લાવો હવે ભૂખ લાગી છે. ભોંદુ પણ આજ તો વધારે ટિફિન લાવ્યો હોય છે, ભાતું વધારે લાવ્યો હોય છે. ખોલે છે, ખોલતા ખોલતા થોડી વાર કહે છે, નંદ કિશોર, તારે અમારા આશ્રમ આવવું પડશે. તું મારા ભાઈબંધ છો ને? તો કે હા, તારા ભાઈબંધ પાકો. કે મારું કીધું માનવું પડશે. ફતું ખાતા ખાતા બંને વાતો કરે છે. અને આ 2 દિવસમાં તો એટલા સારા મિત્ર ભોંદુ અને કૃષ્ણ ભગવાન થઈ ગયા હોય છે. નંદ કિશોર કહે છે કે હું આજે નહીં આવું, કાલે ના 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 ના, આશ્રમ તો નહીં જાઉં. તો ભોંદુ થોડો ગુસ્સે થઈ જાય છે. કેમ નહીં? તો મારો મિત્ર નથી. તારો મિત્ર 100%. તારો મિત્ર પણ તારા ગુરુજીનો તો મિત્ર નથી ને. તું કે બધું કરવા તૈયાર છું, પણ હું આશ્રમ તો નહીં જાઉં. તું આશ્રમ નહીં આવી? કે ના, મારા કહેવાથી નહીં. કે ના, તું કે તારું કામ બધું કરું, અહીંયા જે પણ કે તું કે, પણ આશ્રમ તો નહીં જાઉં. ભોંદુ છે એ કૃષ્ણ ભગવાન હાથમાંથી રોટલી છીનવી લે છે. તું મારા ગુરુજીને નહીં, આ બધું રોટલીની બધું મારા ગુરુજીનું છે, મને પાછું આપ્યું, લાવ, પાછો લાવ. મોઢા ભર્યો એ કોળિયો પાછો લાવ.
અને બીજા હાથમાં જે ગોળ છે, ડુંગળી છે, એ પાછું લાવ. આ બધું જ અન્ન છે એ મારા ગુરુજીએ આપેલું છે. જો તું મારા ગુરુજી પાસે ન આવ તો મારે તારું કંઈ કામ નથી. જો તું મારી હારે આશ્રમ નહીં આવ તો તારી હારે કટ્ટી કરી લઈશ અને હું તને મારું મોઢું કોઈ દી નહીં દેખાડું. કૃષ્ણ ભગવાન કહે છે મારા દર્શન કરવા માટે બધા લોકો વર્ષો સુધી તપસ્યા કરતા હોય છે. એ તને ખબર છે? વંદુ કે કરતા હશે, મને શું ખબર કે. અને જે તપસ્યા કરતા હોય એને મુબારક ને તમને મુબારક કે. મારે કઈ લેવા દેવા નથી. હવે આજથી ભાંડારી વનમાં તારી ગાયોને ચરાવવાનો આવતો. આ ભાંડારી વન મારું છે. અને જો ચરાવવા આવ્યો તો તારી બધી ગાયો લઈ અને આશ્રમ જતો રહીશ. પછી નંદ બાબા અને એ તને ખીજાશે ગાયો ક્યાં મૂકીને આવ્યો. એટલે ભાંડારી વનમાં જ્યાં તાર ચરાવવા જવું હોય ને ત્યાં જજે કે. કૃષ્ણ ભગવાનને ભોંદુ આવી રીતે ખીજાય છે. તું મારા ગુરુજી પાસે ન આવ, મારે તારું કંઈ કામ જ નથી કે કાલથી આ ભાંડારી વનમાં તું દેખાતો નહીં. અને એ ભાથું લઈ અને ભોંદુ હાલતો થઈ ગયો. કૃષ્ણ ભગવાન એમ કે થોડે દૂર જશે તો પાછો આવશે. હવે પાછો ન આવ્યો. થોડી પાછી રાહ જોઈ કે હમણાં પાછો આવશે તો પાછો ન આવ્યો. થોડે દૂર હવે તો ભોંદુ દેખાતો નથી. કૃષ્ણ ભગવાન વિચારવા મળ્યો પાછો નહીં. કૃષ્ણ ભગવાન એની પાછળ દોડતા 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 દોડીને ભોંદુ પાસે પહોંચી ગયા અને ભોંદુના ખંભા ઉપર આમ ચડી ગયા. કેમ આપણે હાંડીઓ કરતા હોય એવી રીતના કૃષ્ણ ભગવાન ચાલ ચાલ, તારી આટલી જીદ છે ને, તું મારો પાકો મિત્ર છું, હું તારી સાથે આશ્રમ આવીશ. ગુરુજી તો આશ્રમના દરવાજાની પાછળ રાહ જોતા હતા. કદાચ હવે કૃષ્ણ ભગવાન મારો કાનો નહીં આવે, મારો દ્વારકાધીશ નહીં આવે. આંખોમાંથી ટપ ટપ આંગણા પડતા પડતા કૃષ્ણ ભગવાન વિચાર કરતા હતા. ત્યાં તો ભોંદુ કૃષ્ણ ભગવાનને ઉપાડી ખંભે લઈ અને ભોંદુ હાલતો 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 આવે છે. ઓહો હો, ગુરુજી કહે છે, હાથ જોડીને ઉભા હોય છે. આખી જિંદગી ભગવાનની તપસ્યા કરી, સેવા કરી, સંસાર ત્યાગી દીધો, ઘર બાર સુખ ચેન ત્યાગી દીધો, છતાં પણ ભગવાનના દર્શન ન થયા. સૌ પ્રથમ તો ભોંદુના પગે પડી ગયા. ભોંદુ, તારા લીધે મને આજ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન થયા છે. પ્રભુના બધા શિષ્યો અને ગુરુજી બધા શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપના દર્શન કરે છે. કોના કારણે? એક ભોળા છોકરાને કારણે. એની ભોળપણના લીધે. આપણે ગુજરાતીમાં કહેવત તો છે જ સાહેબ કે ભોળાનો તો ભગવાન હોય છે. એવી રીતે આ સ્ટોરીમાં ભોંદુનો ભગવાન હતો અને ભોંદુના લીધે જ આશ્રમમાં રહેલા બધા છોકરાઓ અને ગુરુજીને પણ ભગવાનના દર્શન થાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી? જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો કે જે તમારાથી દૂર રહે છે ને ભોળા છે અને તમારી આજુબાજુ જેટલા પણ લોકો રહે છે, વડીલો રહે છે, ભૂલકાઓ રહે છે, એને સાંજે જમીને આ સ્ટોરી સંભળાવવાનું અચૂક કરજો સાંજે મળીને, કે જેથી કરીને આપણા બાળકોને આપણા ભગવાનનું ભાન થાય અને સંસ્કારોનું સિંચન થાય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.